કાર્બનનો ગુણ છે ઓર એક ચતુઃ સંયોજકતા. ચતુઃ સંયોજકતાનો મિનિંગ એવો થાય, ચતુઃ એટલે 4, તેમની કુલ 4 સંયોજકતા છે. હવે 4 સંયોજકતા કેવી રીતે થાય અને એને કેવી રીતે ગણવામાં આવે? કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક કુલ 6 છે. હવે જો તમે એને ધ્યાનથી સમજો તો એવું કહી શકાય કે એમની પાસે 6 ઇલેક્ટ્રોન છે, 6 પ્રોટોન છે, 6 ન્યુટ્રોન છે. હવે જો તમે એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણીને ધ્યાનથી સમજો કે એની ગોઠવણી કરો તો 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી એવી રીતે થઈ શકે કે પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષાની અંદર કુલ 4 ઇલેક્ટ્રોન સમાય. હવે એ 4 ઇલેક્ટ્રોન એમની બાહ્યતમ કક્ષા એટલે બીજી કક્ષામાં છે. તમે એ વિગતને જાણો છો કે બાહ્યતમ જો બીજી કક્ષા હોય તો બીજી કક્ષામાં વધુમાં વધુ ઇલેક્ટ્રોન સમાય કેટલા? તો કે 8. તો જ્યારે કોઈ પણ પરમાણુ હોય એમની બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન પૂરા થાય ત્યારે તેમની અષ્ટક રચના પૂર્ણ થઈ તેમ કહેવાય. અને જ્યારે કોઈ પણ પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થાય ત્યારે તે પરમાણુ સ્થાયી બને. સ્થાયી બને એટલે પ્રક્રિયા કરવાનું બંધ કરે. જ્યાં સુધી એમની બાહ્યતમ કક્ષામાં પૂર્ણ 8 ઇલેક્ટ્રોન ન થાય ત્યાં સુધી તે હંમેશા કોઈને કોઈની સાથે પ્રક્રિયા કરવા માટે મથતો હોય. જ્યારે પ્રક્રિયા કરે, પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોનની આપ-લે, બીજું કશું નથી. તો એ જ્યારે પૂર્ણ થાય તો એ પૂર્ણ થતાં જ એ પોતે હંમેશા સ્થાયી બને છે. ત્યાર પછી એ પ્રક્રિયા નથી કરતો, કેમ કે એની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ હોય છે. કોઈ પણ પરમાણુ હોય તે હંમેશા એ પોતાની બાહ્યતમ કક્ષા અધૂરી હોય અને જો એને પૂર્ણ કરવી હોય તો એ હંમેશા કાં તો ઇલેક્ટ્રોનને ગુમાવે છે અથવા ઇલેક્ટ્રોનને મેળવે છે. તો એક સવાલ એવો ઊભો થાય કે કયા સંજોગોમાં એ ઇલેક્ટ્રોનને ગુમાવે છે અને કયા સંજોગોમાં એ ઇલેક્ટ્રોનને મેળવે છે? તો આપણો એક સરળ અને સહજ જવાબ એવો છે કે જ્યારે કોઈ પણ પરમાણુ છે એમની બાહ્યતમ કક્ષામાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય ત્યારે તે પોતે ઇલેક્ટ્રોનને પૂર્ણ રીતે ગુમાવી દે છે અને એની અંદરની કક્ષા છે એ જ એની બાહ્યતમ કક્ષા બની જાય. પરંતુ જો કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો જ એ ઇલેક્ટ્રોનને મેળવે છે અને પોતાની અષ્ટક રચના પૂરી કરવા એટલે 8 કરવા મથે છે અને અષ્ટક રચના પૂર્ણ. જો 8 હોય તો નથી એને ઇલેક્ટ્રોન મેળવવાના કે નથી એમને ઇલેક્ટ્રોન ગુમાવવાના. તો કાર્બન શું કરે? કાર્બન તો 50-50 થયો કહેવાય, કેમ કે જો 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય તો ગુમાવે, 5, 6, 7 હોય તો મેળવે. પરંતુ અહીંયા 4 ઇલેક્ટ્રોન છે અને એને કરવાના છે 8. તો ન તો એ 4 ગુમાવી શકે અને ન તો એ 4 મેળવી શકે. તો એ સમય દરમિયાન તે શું કરે? હવે એ વિચારીએ. 1 સેકન્ડ માટે એવું વિચારીએ કે ધારો કે કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોનને ગુમાવે તો જો એ 4 ઇલેક્ટ્રોનને ગુમાવે તો એ ધન આયન બને. ધન આયન એટલે એન આયન અથવા એનાયન પણ કહેવામાં આવે. પરંતુ એ જે બાહ્યતમ કક્ષા છે 4 ઇલેક્ટ્રોન વાળી, એ 4 ને જો ગુમાવે તો ઇલેક્ટ્રોન બેઝ વધે અને પ્રોટોન તો એઝ ઇટ ઇઝ 6 ના 6 જ રહે. પરંતુ પ્રોટોન છે એની માત્રા વધુ છે. તો ઇલેક્ટ્રોન છે 4 જે બાહ્યતમ કક્ષામાં છે, પહેલી કક્ષામાં 2 જ છે જ તે, એની બહાર જે 4 છે એની વાત કરીએ તો એ 4 ઉપર અતિશય આકર્ષણ હોય છે કેન્દ્રનું. કેમ કે એ જે બાહ્યતમ કક્ષા છે બીજી એ ખૂબ નજીક છે પરમાણુ કેન્દ્રથી, એટલે એ 4 ઇલેક્ટ્રોન પણ ખૂબ સારી એવી ને મજબૂત પકડ હોય છે. તો એ મજબૂત અને મજબૂતાઈથી પકડ હોવાને કારણે તે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે અતિશય ખૂબ પુષ્કળ તીવ્ર અને જથ્થાબંધ કહીએ તો ખૂબ વધુ માત્રામાં આપણે ઉર્જાની જરૂર પડે. હવે એટલી બધી ઉર્જા લગાવવી અને 4 ઇલેક્ટ્રોનને ભગાવવા
તો એ પ્રક્રિયા કરાવવી અતિ મુશ્કેલ છે અને ખૂબ ખર્ચાળ પણ છે. તો અહીં એક શંકાનું સમાધાન થઈ ગયું કે 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકાતા નથી. હવે તો 4 છે તો 8 કરવા માટે 4 મેળવીએ તો એનો હું તમને જવાબ દઉં. એક ઉદાહરણ લઈએ. સમજો કે એક બસ છે, એ બસની અંદર ડબલની સીટ છે, જોટો એક સાથે. તો 2ની સીટ હોય એની અંદર વધુમાં વધુ કેટલા સામે? 3 વ્યક્તિ સામે. આપણને એમ થાય નહીં હજી કોઈ આપણો મિત્ર કે સગાવાલા કોઈ આવેલા છે તો હજી બેસાડી દઈએ, હાલો 4. હવે 4 પછી કેપેસિટી પૂરી થઈ જાય, પછી આપણે એને આગળ સમાવી શકતા નથી. કેમ? કેમ કે એને બેસવાની જગ્યા નથી, અથવા કંડક્ટર છે એમને બેસવા માટે અલાઉડ કરતા નથી, વગેરે વગેરે જેવું થઈ શકે. તો છતાં જો કાર્બનની બાહ્યતમ કક્ષા છે, બીજી કક્ષા, એની અંદર ઓલરેડી 4 ઇલેક્ટ્રોન છે, તો 8 કરવા હોય તો આપણે બાકીના 4 મેળવવા પડે. તો એક કક્ષાની અંદર 4 છે પણ બાકીના જો 4 મેળવવા હોય તો એ 4 ને ખેંચી કોણ રાખતો હોય? તો કે પ્રોટોન. પરંતુ એ જો 4 ને આપણે એડ કરીએ, ઉદાહરણ રૂપે માનો કે 4 ને એડ કરી નાખ્યા, તો બાહ્યતમ કક્ષામાં 8 અને પહેલી કક્ષામાં 2 એટલે કુલ 10 ઇલેક્ટ્રોન થઈ જાય. તો પ્રોટોન 6 જ થાય, ઇલેક્ટ્રોન 10 થઈ જાય, તો ઇલેક્ટ્રોનની માત્રા વધી જાય. એટલે ઓબ્વિયસલી ઇલેક્ટ્રોન એની અંદર સમાઈ શકે નહીં. કદાચ ને જો સમાય તો કાર્બન છે ઋણ આયન બનાવે, એટલે -4 કાર્બન છે એના ઉપર -4 આવે. પરંતુ એ કાર્ય પણ અતિશય કઠિન એટલે કે અતિશયોક્તિ વાળું છે. તો એક અહીંયા એ વાત થઈ ગઈ કે નથી એ ગુમાવી શકતો કે નથી કાર્બન મેળવી શકતો. તો એક જ ઓપ્શન બાકી રહી છે કે કાર્બન છે એ હંમેશા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે. કેવી રીતે? સમજો. કાર્બન છે એમની પાસે ફરતે 4 ઇલેક્ટ્રોન છે, તો એ કોઈ પણ અન્યના 4 ઇલેક્ટ્રોન સાથે એ પાર્ટનરશિપ કરશે, મતલબ સહસંયોજક બંધ બનાવશે, ભાગીદારી કરશે. તો ભાગીદારી કરવાને કારણે એમની અષ્ટક રચનાને પૂર્ણ કરશે. તો આ જે ગુણ છે અષ્ટક રચના પૂર્ણ કરવાનો કે ભાગીદારી કરવાનો, એ કાર્બન જેટલો લગભગ આમ જોઈએ તો 100% અન્ય કોઈની અંદર નથી. એટલે ચતુર સંયોજકતાનો એટલે આ ગુણ માત્રમાં માત્ર કાર્બનની અંદર જ છે. હવે એક બીજી વાત લઈએ કે સહસંયોજક બંધ બનાવે છે, તો બીજું સહસંયોજક બંધ કોણ બનાવે છે અને કેવી રીતે બનાવે છે? તમે જે 9માની અંદર સહસંયોજક બંધની રચના આવતી હતી એઝ ઇટ ઇઝ આની અંદર પણ છે. તો ફરી એક વખત હું એને રિવાઇઝ કરાવી દઉં છું. એની અંદર આપણે ઉદાહરણ લઈશું ઓક્સિજનનું, કે જે ઓક્સિજન છે એમનો પરમાણુ ક્રમાંક છે 8. હવે પરમાણુ ક્રમાંક 8 હોવાનો મિનિંગ એવો થાય છે કે એની પાસે કુલ 8 પ્રોટોન છે, 8 ન્યુટ્રોન છે અને 8 ઇલેક્ટ્રોન છે. ન્યુટ્રોનની સંખ્યા વધુ ઓછી હોઈ શકે, બટ આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની વાત કરીએ તો પ્રોટોન પણ 8 અને ઇલેક્ટ્રોન પણ 8 હોઈ શકે છે અને છે. હવે જો તમે ઇલેક્ટ્રોન 8 હોય અને એની કક્ષા મુજબ તમે જો એને ગોઠવવાની કોશિશ કરો તો એમ થઈ શકે કે પહેલી કક્ષાની અંદર 2 અને બીજી કક્ષાની અંદર 6. તો બીજી કક્ષામાં જો 6 છે પણ હકીકતમાં હોવા જોઈએ 8, પણ 8 છે નહીં, 6 જ છે. તો હવે 6 છે અને એને 8 કરવા હોય તો એમને 2 ઇલેક્ટ્રોન હંમેશા મેળવવા પડે. એ કોઈ પણ ના જેને વધતા હોય એના 2 ઇલેક્ટ્રોન જો મેળવી લે તો એ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કુલ 8 ઇલેક્ટ્રોન થાય, એટલે કે એમની અષ્ટક રચના પૂર્ણ થાય. એટલે એ સ્થાયી બને, એટલે એ નિષ્ક્રિય બને. ત્યાં સુધી જ્યાં સુધી એ નિષ્ક્રિય ન બને, જ્યાં સુધી એ પોતાની અષ્ટક રચના પૂર્ણ ન કરે, ત્યાં સુધી એ હંમેશા કોઈની સાથે પ્રક્રિયા કરતો રહે અથવા તો પ્રક્રિયા કરવા માટે તત્પર રહે છે. હવે એક સમય એવો છે, ધારો કે એક ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં કુલ 6 ઇલેક્ટ્રોન છે. એવી જ રીતે બીજો ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં પણ કુલ 6 ઇલેક્ટ્રોન છે. હવે બંનેને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે કે આ એક ઓક્સિજનને પણ 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, આ એક ઓક્સિજનને પણ 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. આને પણ મળે એમ છે ને મળતા નથી, આને પણ મળે એમ છે ને મળતા નથી. હવે સમજો કે સંજોગ એવું બને છે કે
આને બંનેને કોઈ પણ ગમે તે પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન મળતા નથી, એટલે હવે આપસમાં બંને બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો જ્યારે બંને બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે ભાગીદારીમાં ભાગ લીધેલા એટલે કે બંધ બનાવવામાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા થાય 4. કેવી રીતે? પહેલા ઓક્સિજન પાસેના 2 ઇલેક્ટ્રોન ને બીજા ઓક્સિજન પાસેના 2 ઇલેક્ટ્રોન, એટલે બંને આપસમાં આ બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એક બંધ બનાવે, એ એક સંયોજક બંધ થયો, સહસંયોજક. એવી જ રીતે બીજો બંધ બનાવે તો બીજો એટલે કે દ્વિતીય સહસંયોજક બંધ થાય. તો જ્યારે એ ભાગીદારીની અંદર જે કુલ ભાગીદારી થયેલા જે 4 ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બંને ઓક્સિજનના કહેવાય. એટલે કે ડાબી બાજુ હતો એ ઓક્સિજનના પણ એ 4 ઇલેક્ટ્રોન કહેવાય, જમણી બાજુ હતો એ ઓક્સિજનના પણ ઇલેક્ટ્રોન કહેવાય. એટલા માટે આપણે એમ કહી શકીશું કે એ બંધ એ ભાગીદારી વડે બનેલો બંધ છે. બીજું કે જ્યારે એ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લે તો બંનેની અષ્ટક રચના પૂર્ણ કહેવાય. કેમ કે ભાગીદારીમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોન બંનેના છે. તો પહેલો જે ઓક્સિજન છે એમની બાહ્યતમ કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા કહેવાય, અને બીજો જે ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં પણ કુલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા તેમ કહેવાય. તો આવી રીતે ઓક્સિજન અને ઓક્સિજન બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બે બંધ એટલે કે દ્વિબંધ બનાવી જોડાઈ જાય અને O2 બનાવે. એવી જ રીતે મેં જેમ એક ઉદાહરણ લીધું કે એક ઉદાહરણ સમજાવ્યું એવી રીતે તમે કોઈ પણ ગમે એટલા ઉદાહરણ લઈ શકો છો. તો કોના લઈ શકો છો? હાઇડ્રોજનને 1 અને 1 ઘટતો હોય તો બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એક બંધ બનાવશે સહસંયોજક. એવી રીતે નાઇટ્રોજન છે તો 1 અને બંને નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોન ઘટતા હોય, કેમ કે એનો પરમાણુ ક્રમાંક 7 છે તો પહેલી કક્ષામાં 2 ને બીજી કક્ષામાં 5 હોય. હું વાત કરું છું નાઇટ્રોજનની, તો એની બાહ્યતમ કક્ષામાં જો 5 ઇલેક્ટ્રોન હોય તો બંને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ત્રિસહસંયોજક બંધ બનાવે. તો આવી રીતે ધારો કે અન્ય કોઈ પણ સલ્ફર છે તો એ પણ સહસંયોજક દ્વિબંધ બનાવે. તો આવા તમે એકના સ્થાન પર આવા ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો છો. હવે હું તમારું ઓર એક એક્ઝામ્પલ લઉં છું ક્લિયર કરવા માટે સહસંયોજક બંધનું. CH4 એને કહેવાય છે મિથેન. જો તમે એને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ જો તમે એના નામકરણ સહિત વાંચવાની કોશિશ કરો તો એને વાંચી શકાય છે કાર્બન ટેટ્રાહાઇડ્રોજન CH4. હવે જે CH4 ધેટ્સ મીન મિથેન છે. હવે મિથેન બને કઈ રીતે? તો કે એમાં એક કાર્બન સાથે ફરતે કુલ 4 હાઇડ્રોજન જોડાયેલા હોય. સમજો, આપણે એને થોડું ઇલેબરેટ કરીએ. કાર્બન છે એની બાહ્યતમ કક્ષામાં કુલ 4 ઇલેક્ટ્રોન છે. હવે એમને કોઈ પણ 4ની સાથે જોડાવવું પડે તેમ છે, અને એ કાર્બન છે એ નથી ઇલેક્ટ્રોન આપતો કે નથી ઇલેક્ટ્રોન મેળવતો, એટલે ઓબ્વિયસલી કાર્બને હંમેશા સહસંયોજક બંધ જ બનાવવો પડે તેમ જ છે. હવે બાકીના સમજો કે 4 હાઇડ્રોજન છે. હવે એક હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોનની જરૂર હોય, કેમ કે હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન હોય, એની પાસે એક જ કક્ષા હોય. એટલે એક જ કક્ષા એટલે પહેલી કક્ષા હોય, તો પહેલી કક્ષાની અંદર માત્ર 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલે એની અંદર 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એ પહેલી કક્ષા ભરવા માટે 2 ઇલેક્ટ્રોન ઇનફ છે. એને દ્વિક રચના કહેવાય. અને દ્વિક રચના પૂરી કરવી હોય તો પહેલા હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોનની જરૂર, બીજા હાઇડ્રોજનને પણ 1ની જરૂર, ત્રીજા હાઇડ્રોજનને પણ 1 ઇલેક્ટ્રોનની જરૂર, ચોથા હાઇડ્રોજનને પણ 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો હવે શું થશે કે એ 4 હાઇડ્રોજન પરમાણુ એક કાર્બન સાથે જોડાવા માટે આવે. તો કાર્બનના 4 ઇલેક્ટ્રોન છે તે 4 હાઇડ્રોજનના 4 ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ બનાવે, જે તમને આકૃતિમાં આપેલું છે તે મુજબ. તો જ્યારે 4 હાઇડ્રોજનના 4 ઇલેક્ટ્રોન એ કાર્બનના 4 ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ બનાવે એટલે કુલ 4 સહસંયોજક બંધ બને. જેથી હવે કાર્બન છે એની પાસે હતા 4, એ ચારેય બીજા 4 સાથે સહસંયોજક બંધ બનાવ્યા એટલે એની પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 8. એટલે કાર્બનની અષ્ટક રચના પૂર્ણ થાય.
હવે કોઈ પણ એક ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજનનો, એ હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોને કાર્બનના એક ઇલેક્ટ્રોન સાથે સંયોજક બંધ બનાવ્યો, તો એ કાર્બનનો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો પણ કહેવાય. એટલે હાઇડ્રોજનની એક હાઇડ્રોજનની દ્વિક રચના પૂર્ણ, બીજાની પણ પૂર્ણ, ત્રીજાની પણ પૂર્ણ, ચોથાની પણ પૂર્ણ. તો આવી રીતે હાઇડ્રોજનની પણ દ્વિક રચના પૂર્ણ થાય. તો આવી રીતે હાઇડ્રોજન અને કાર્બન એ પરસ્પર સહસંયોજક બંધથી જોડાય અને CH4 મિથેન બનાવે. એવી જ રીતે NH3 એટલે કે એમોનિયા પણ બનાવે. આવી રીતે ઘણા બધા સંયોજનો છે એ હંમેશા સહસંયોજક બંધથી બનતા હોય છે.